નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. એમાં ચાલતો અધિકાર નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગનું શું સ્વરૂપ છે એ કહેવામાં આવે છે. ચાલે છે. સમજાણું કાંઈ? ઝીણી વાતો છે જરી. અનંતકાળથી આ દેહમાં રહેલું ચૈતન તત્વ એની અંદરમાં અનંત આનંદ અને શાંતિનો સ્વભાવ ભરપૂર અંદર ભરેલો છે. પણ એની અનંતકાળમાં જે વર્તમાન જ્ઞાનની દશા પ્રગટ જ્ઞાનની અવસ્થા વર્તે છે એમાં એને સ્વને વિષય જ્ઞાન દ્વારા સ્વને વિષય ધ્યેય સાધ્ય તરીકે એને અનંતકાળમાં એક સેકન્ડ માત્ર કર્યું નથી. શું કીધું? આ દેહાદી આ વસ્તુ તો ભિન્ન જુદી છે, માટી છે. એક અંદર ચૈતન તત્વ જેને કહીએ જાણદ તત્વ, એ તત્વમાં ભાવ રૂપે અનંત અનંત બેહદ જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ ભરેલા છે. એ તો ઘણી વાર દાખલો આપીએ છે ને, પીપળમાં જેમ 64 પોરી તીખાશ પીપળને દાણે દાણે પડી છે અને લીલો રંગ અંદર પડ્યો છે, એમ અનંત શક્તિઓ પીપળના દાણાના મધ્યમાં શક્તિ રૂપે સત્વ રૂપે છે. એમાં ભગવાન આત્મા એના અંતરના ધ્રુવમાં સદ્રશ શક્તિમાં સામાન સ્વભાવમાં બેહદ જ્ઞાન, બેહદ આનંદ, અપરિમિત વીર્ય અને બેહદ અંદર દ્રષ્ટા શક્તિ પડેલી છે. સમજાય છે કાંઈ? પણ તેનો વિષય એને અનંતકાળમાં પરિભ્રમણ કરનારે એક સેકન્ડ પણ એનો વિષય કર્યો. વિષય એટલે શું? જેમ શબ્દ રૂપ રસગંધ ને સ્પર્શ એને જેમ વિષય કહેવામાં આવે છે, એ ક્યાં શેના કે પોતે પરલક્ષ જયારે કરે છે અને રાગ કરે છે ત્યારે એ વિષયોને વિષય કહેવામાં આવે છે. એમ પરલક્ષી વિષયોને લક્ષમાં લઈને પુણ્યને પાપ અને પરમાં સુખ છે એવી ભ્રમણાની માન્યતા અનંતકાળથી કરતો આવે છે. એથી દુઃખી અને 84 અવતારમાં રજળી રહ્યો. એને એક સેકન્ડ માત્ર પણ જ્યારે સત્સમાગમ પામીને આ આત્મ પદાર્થ વસ્તુના સ્વભાવથી એનો સ્વભાવ છે શુદ્ધ ચૈતન્ય આનંદ આદિ ભરેલો છે, એની વર્તમાન જ્ઞાનની દશાને વર્તમાન હાલતને અંતર્મુખ વિષય કરતા સામાન એક રૂપ ચૈતન છું, પૂર્ણ આનંદને અભેદ છું એવી વર્તમાન દશાને અંતરમાં વાળતા એ સામાન નામ ચૈતનનું એક રૂપ જેનો વિષય બને, આ વિષય બનાવીને જે સમ્યક દર્શન થાય આ એને ધર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવો વિષય અનંતકાળના 84 અવતારમાં અનેક અવતાર કર્યા. નિર્ધનના, સધનના, રાકાયના, રાજાયના,
નરકના અને સ્વર્ગના એના ભવો કર્યા ને એ ભવના કારણરૂપ પુણ્યને પાપ શુભને અશુભ ભાવ પણ અનંતવાર કરી ચૂક્યો, પણ તેના દુઃખના અંત આવ્યા નહીં. પૈસા મળે, આ બધું સાધન મળે તો દુઃખનો અંત આવે એમ હશે કે નહીં? ક્યાં ગયા? માને છે? અરે ધૂળમાં નથી. સાંભળ ને, તારા ધૂળ પૈસામાં કટકા કરીને જો ક્યાં સુખ ટકતું છે. એમાં પૈસામાં નથી, શરીરમાં નથી, વાણીમાં નથી, આ અંદરમાં પાપના ભાવ, હિંસા, જૂઠા, ચોરી, વિષયના થાય એમાં નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જપનો વિકલ્પને લાગણી ઉઠે એમાંય સુખ નથી. એ પોતે જ આકુળતા છે. વિકલ્પ જે ઉઠે છે આ રાગ, એ ત્રિકાળ શુદ્ધ શક્તિ, પરમાનંદની મૂર્તિ, એની ઉલટી દશા, એને રાગને, દ્વેષને, પુણ્યને, પાપના ભાવ કહેવામાં આવે. એ ભાવ પોતે દુઃખરૂપ છે. એનો વિષય અનંતકાળથી બનાવ્યો છે. પણ ચૈતન ભગવાન પૂર્ણ શાંતિનો સાગર, પોતાના પૂર્ણ આત્મરસથી ભરેલો, એનો એને વિષય એટલે કે લક્ષ્ય, એટલે કે ધ્યેય, એટલે કે અંતર્મુખમાં તેને લક્ષ્યમાં લેવું, એ વાત અનંતકાળમાં એને કરી. સમજાણું કાંઈ? આ ભિન્ન વિષય આવે છે ને ભાઈ જરી, એટલે એનો આપેલો ઉપોદ્ઘાત થાય છે. સમજાય છે કાંઈ? એવો આત્મા અનંત કાળે નહીં બનાવેલો સ્વને વિષય, સ્વને ધ્યેય, એટલે કે વર્તમાન દશાને અંતર્મુખમાં વાળીને જે પરમાનંદનું મૂળ એક રૂપાત્મા છે એને વાળીને અનુભવ કર્યો, ત્યારે એને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. ત્યારથી એની ધર્મની શરૂઆત, ત્યારથી એને શાંતિની શરૂઆત, ત્યાંથી એને સ્વતંત્રતાની પ્રસિદ્ધિ, ત્યારથી એને આત્માની પ્રસિદ્ધિ થાય છે. સમજાય છે કાંઈ? એ કેમ પ્રાપ્ત થાય? એ પ્રાપ્ત થાય પોતાના સ્વરૂપના તરફની દ્રષ્ટિનું સાધન કરતા થાય, બાકી કોઈ કારણે થતું. સમજાણું આમાં કાંઈ? ભગવાન આત્મા પોતાના જ્ઞાનની વર્તમાન દશાને દાખલો આપ્યો હતો ઘણી વાર, અને ઓલા તત્વજ્ઞાન તરંગણીનો નહોતો આપ્યો, લાકડું ને નખને. આ શરીરને ઠંડુ અને ઊનું જોવું હોય કે સુવાળું અને કર્કશ જોવું હોય તો આ લાકડીથી નહીં જોવાય. લાકડીથી નહીં ખબર પડે કે આ સુવાળું કેવું છે. ખબર પડશે? આ વધેલા નખને અડાડે આમ તો નહીં ખબર પડે કે આ ટાઢું ને ઊનું ને હુવાળું ને કર્કશ છે. ત્યારે એ શરીરની ઠંડી કે ઉષ્ણતા, સુવાળપ કે કર્કશાય, એ એનો અવયવ જે આ આંગળી છે, એનો અવયવ છે. આંગળી, હાથ, આખા શરીરનો એક ભાગ છે. એ આંગળી દ્વારા, અવયવ દ્વારા જો અવયવી આખી ચીજને અવયવ દ્વારા જો આમ સ્પર્શ કરશે તો એને ખ્યાલ આવશે કે આ શરીર ટાઢું છે, ઊનું છે, કર્કશ છે કે ભારે. નવનીતભાઈ સમજાય છે કાંઈ? આ દ્રષ્ટાંત. હવે એનો સિદ્ધાંત. ભગવાન આત્મા જેમાં શરીર વસ્તુ છે એમ આત્મ પદાર્થ અનાદિ અનંત, અનંત ગુણનો પિંડ, અવયવી, અવયવી એટલે અનંત ગુણનો પિંડ એવો એક અવયવી પદાર્થ છે. એની વર્તમાન જ્ઞાનની દશા પ્રગટ રૂપે જે વર્તે
એ એનો અવયવ છે. એ સિવાય આત્માને શરીર, મન, વાણી એની ક્રિયા દ્વારા આત્માનો અનુભવ કરવા માંગે, ત્રણ કાળમાં કરી શકશે નહીં. સમજાણું કાંઈ? શરીર લાકડી છે. આ તો જેમાં લાકડીથી ટાઢુંનું ખ્યાલ ના આવે એમ શરીર દ્વારા, એની ક્રિયા દ્વારા, એનું રૂપાંતર દ્વારા આત્મા શું ચીજ છે એની પ્રતીત ને અનુભવ એના દ્વારા થઈ શકે નહીં. બીજી વાત, લાકડીથી આવી નખ, આત્મામાં શુભ ને અશુભ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, પૂજા ને વગેરે જે વૃત્તિ શુભની ઉઠે કે હિંસા, જૂઠું, ચોરી, અશુભની લાગણી થાય, એ વધેલા નખ છે. એ નખ દ્વારા પણ, એટલે શુભ ને અશુભ ભાવ દ્વારા પણ આત્મા કોણ છે એનું એને ભાન ને ધી પકડી શકશે નહીં. સમજાય છે કાંઈ રતિભાઈ? અરે ભારે જીવ, વાહ! અરે આ બધું કબૂલ કરવું સટ્ટામાં તો મજા પડે મારે જો અંદરથી ફરાગ અંદરથી આમ થાય ને. હોશિયાર માણસ કહેવાય, જો ત્યાં તો ડાયા માણસ કહેવાય. અહીં કહે છે કે હોશિયારી ઓલા ડાયા કહેતા. એક ડાયા ભાઈ હતા ને ભાઈ, વાંકાનેર ના હતા, ઓલા નાટક પાડતા નહીં. નાટક એ અમે નાટક જોવા ગયેલા, ભરૂચની અંદરની વાત છે, 60ની સાલની. ડાયાભાઈ ઢોલસા નાટક દુકાન પાલીજમાં હતી ને, એક વાર સાધુ ગામમાં ભરૂચ લેવા ગયેલા, ત્યાં વખત ગાળવો ક્યાં એ નાટક જોવા ગયા હતા ડાયાભાઈ. 60ની સાલની વાત છે, 1966. ભાવભાઈ હતા, કેંગ્યા ભાવભાઈ. એ ભાવભાઈ હારે હતા. કેંગ્યા સાંભળતા નથી લાગતા, આવ્યા નથી. તડકો એમ હોય, આવ્યા છે તાર ના હતું, આવ્યા છે ક્યાંક બેઠા છે. એ ડાયા ભાઈ જયારે મરવા પીડ્યા, નાટક બહુ બનાવેલા, મરવા જયારે ટાણું આવ્યું, આ ડાયા તારું ડાપણ ત્યારે કહીએ કે આ આત્મામાં એકાકાર થઈને સમાધિ આનંદે મરતો ડાયો કતું કહેવાય, નહીતર તો મૂર્ખ તું. નવરંગભાઈ, ડાયા તારું ડાપણ, તે આ બધા નાટકો બધું તેદી એને હો, એક આરતીમાં 3 નાટક પાડતા, એક નાટક એક રાતના 1500-2000 રૂપિયા આવતા. આ તો છાટની વાત છે. અત્યારે તો બહુ મોંઘું થઈ પડ્યું ને બધું. સમજાણું કાંઈ? એમ આત્માને કે છે કે હે ડાયા આત્મા, આ તારું ડાપણ ત્યારે કહીએ કે પુણ્યને પાપના વિકલ્પની લાગણી, દયા, દાન, વ્રતની એની રુચિ છોડી એ વધેલા નખ છે, એનાથી આત્માનું જ્ઞાન ને આત્માનું ભાન થઈ શકશે નહીં. શરીરની ક્રિયાથી નહીં થાય, પુણ્ય પાપના ભાવથી નહીં થાય. એ આત્મા વસ્તુ ચિદાનંદ મૂર્તિ છે, એનો વર્તમાન પ્રગટ જ્ઞાનનો અંશ છે. એ અંશને અંતરમાં વાળતા એનો અવયવને અવયવી ઉપર લઈ જતા આત્માનો સાક્ષાત્કાર અનુભવ થઈ શકે. એ સિવાય કોઈ બીજો એનો ઉપાય સમજાણું કાંઈ? એ સિવાય બીજી કોઈ વાતું કરતા હોય એ બધી પાખંડ ને અજ્ઞાનની દશાની વાતું છે. આનાથી ધર્મ થાય, ફલાણાથી ધર્મ થાય, ઢીકણા દયા પાડીએ, વ્રત પાડીને દાન કરીએ તો ધર્મ થાય, બધી ગપ ગોળા છે. ભાઈ બેન, ન્યાયથી તો વાત કરીએ છીએ કે શુભ ને અશુભની વૃત્તિઓ ઉઠે છે, એ તો વિકાર છે, બેકાર છે. ચૈતનની, શાંતિની અને આત્માના અનુભવ માટે તે બેકાર છે. ભગવાન આત્મા પોતાના જ્ઞાનની દશાને અંતર્મુખ વાળીને ભૂયત્થમ સીધો ખલો હોતાર્થ એક સમયમાં સેકન્ડના સંભાગમાં પૂર્ણ વસ્તુ છું, એક રૂપ છું, એમ અંતરમાં સહજ પર્યાયને વાળતા પર્યાય વાન દ્રવ્યનું ભાન થાય. એને ભગવાન સ્વ વિષય બનાવીને સમ્યક દર્શન પ્રગટ કર્યું, સ્વ વિષય બનાવીને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું, સ્વ વિષય બનાવીને ચારિત્ર પ્રગટ.
એને ભગવાન ધર્મ કહે છે. સમજાણું કાંઈ જમજીભાઈ? એવી દશા થયા છતાં હવે એને આત્માના વિષય સિવાય ભિન્ન વિષયના પદાર્થનું લક્ષ થઈને એને રાગાદીની વાસના ઉઠે છે. એને અહીંયા વ્યવહાર તરીકે શુદ્ધ આત્માના સાધનમાં એ રાગને જે સ્વપર પ્રત્યય વિકાર છે, પોતાનો આત્મા અટક્યો છે અને કર્મનું એમાં નિમિત્ત છે, એવી વિકૃત દશાનો રાગ, એ રાગનો વિષય પર પદાર્થ છે. એવો રાગ ધર્મી જીવને આત્મભાન થયા છતાં પૂર્ણ વિતરાગ ને અરાગી દશા ન થાય ત્યારે તેને આત્મ વિષય સિવાય પર વિષયનો રાગ પણ આવ્યા વિના રહેતો નહીં. શું કે છે? જો અહીં સુધી આવ્યું આપણે સતત ઉદ્યમવંત વર્તે છે ત્યાં સુધી આવ્યું છે. ધર્મી જીવ છે ને નીચે લીટી 255 પાનો, નીચેની ગુજરાતીમાં નીચેની 2 લીટી ઉપર, હેઠે નોટ છે નહીં જીણાક્ષરની, કે છે સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ દેવાધિદેવ એમ ફરમાવે છે. એમ છે કે અરે આત્મા, તારી ચીજ ઉપર અંતર નજર કરીને જે તારો અનુભવ થાય એને તો એ શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ સ્વને વિષય બનાવ્યો છે, સ્વને ધ્યેય બનાવ્યું છે. સ્વને લક્ષમાં લઈને તે શુદ્ધ દશા પ્રગટ થઈ એ ખરેખર શુદ્ધ પર્યાય દશા થાય. એ જ એક સાચો મોક્ષનો માર્ગ છે. પણ વચમાં આવો એક પર વિષય રાગ આવ્યા વિના રહેતો ચંદભાઈ. વળી અથ શબ્દ પડ્યો છે ને ભાઈ, એમાં અથ છે ને, અથ સંત અથ સંસ્કૃતમાં છે ને ભાઈ હિંમતભાઈ. વળી ભિન્ન વિષય વાળા, જરી વિષય તો ભાઈ આ તો અનાદિથી કાં એકલા નિશ્ચયનું ભાન કર્યા વિના એમને માની બેઠા કે મને આત્મા સમજાણો, જ્ઞાન થયું, આનંદ થયો. એ પણ ગપ અનાદિથી કા અંદર ભ્રમણાનું ચાલ્યું આવે. અને કાં દયા, દાન, વ્રત, તપ, દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિ, શ્રદ્ધા, આ એને સમકીત માનીને પરિભ્રમણ કરી રહ્યો. સમજાણું કાંઈ? આપણે તો પરમાત્મા હાચા, દેવ હાચા, ગુરુ હાચા, શાસ્ત્ર હાચા, જય ભગવાન, તમે સત્સંગ, તમે કોઈ હાચું, એ આપણે શ્રદ્ધા રાખો. અને એ શ્રદ્ધા ધર્મ એમ અજ્ઞાની અનાદિકાળથી માની રાખ્યો. એ ધર્મ નહીં. સાચા દેવ, સાચા ચારિત્રવંત ગુરુ અને સાચા શાસ્ત્ર એની શ્રદ્ધાનો ભાગ પણ રાગનો ભાગ છે. એ ધર્મ નહીં, એ આત્માની સ્વતંત્રતાના શાંતિની જાહેરાત નહીં, એ તો વિકારની જાહેરાત છે. પણ જ્યાં સુધી આત્મામાં શુદ્ધ ચૈતનના પૂર્ણ ધ્યેયને અંતર એકાગ્ર ઉગ્રપણે થઈને પૂર્ણાનંદની પ્રાપ્તિ, શરૂઆત આનંદની ધ્યેય પકડીને કરી છતાં પૂર્ણ આનંદ ન થાય ત્યારે ભિન્ન વિષય વચમાં આવ્યા વિના રહેતો નવરંગભાઈ. એમાં 3 વાત સિદ્ધ થાય છે કે અનાદિથી અજ્ઞાનીએ રાગને, દયાદાને, વ્રતપના વિકલ્પ જે થાય એને સાધન માનીને ધર્મ માન્યો છે, એ પણ મિથ્યા દ્રષ્ટિ. અને આત્માના અંદરના નિશ્ચયના ભાન વિના અને આત્મા જ્ઞાની છે, આનંદ છે, અમને સમ્યક થયું છે એવી કલ્પનાના ઘોડે ચડ્યો. એ પણ મૂંડ જીવ અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો. પણ
કોઈ મહાપળે મહા આત્માના સાધનના સંપન્નપણે અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને એના તળિયા જોયા. રૂપમાં નથી કહેતા, એક પેલી વાત કરી હતી અમારા ગામડામાં. ત્યાં ગામડું છે ને, ત્યાં તો ઉમરાળા 5000 વસ્તી. એટલે ભાઈ છોકરા રમવા જાય એટલે ઉભો કૂસ્યો કોણ પડે છે કે છોકરાઓ નાની ઉંમરમાં 8-10 વર્ષની ઉંમર. એટલે શું ઉભા કરીને હેઠેથી તાગ લઈ આવો, કુવામાંથી તળીએ ત્યાગ. હવે એ મોઢું તો બહાર કાઢવું મુશ્કેલ પડે, પણ આમ પડ્યા ભેગો તાગ લઈને હાથ લાંબો કરે. તમે હેઠે લઈ આવ્યો તાગ. જનભાઈ તમારા શહેરમાં ક્યાં હતા એવા? બોલા ગામડામાં ભાઈ એવું બહુ હતું. ઉભો કૂદશો એટલે હું આમ ઉભો પડા ફરાગ દઈને ઠેર દઈને હાથમાં ચાલે બહાર હાથ કાઢે. આ તો બધા કરેલા જોયેલા હો નજરે. એક છે ને ઉતારા પાસે બહાર હેઠે કૂવો છે, ત્યાં ઓલો ઉતાર નહીં આપણે ઉતરતા ભગવાને લઈ જતા. પેલા તો ઉતારામાં ઉતર્યા હતા ને 2000માં. હેઠે કૂવો છે ત્યાં. એમ ચૈતન કૂવો ભગવાન આત્મા અંતર્મુખની દ્રષ્ટિ કરતા એ ચૈતન આનંદને શુદ્ધ તેનો તાગ લાવે. સમજાણું કાંઈ? એનો તાગ એટલે એમાં શક્તિ જે છે એમાં એકાગ્ર થતા એના આનંદની શક્તિમાંથી સત્વનો આનંદનો એક અંશ બહાર આવે. આનંદનું પરિણમન થાય, શુદ્ધ શ્રદ્ધાનું પરિણમન એટલે અવસ્થા થાય, અને સ્વરૂપની રમણતા અંદર શુદ્ધતાની રમણતાનું ચારિત્રની નિર્મળ દશા થાય. એનું નામ સાચો મોક્ષ માર્ગ ને ધર્મ. સમજાણું કાંઈ? પણ અનાદિથી અજ્ઞાની ઓલો વ્યવહારથી નીચે થાય છે, વ્યવહારથી નીચે થાય, વ્યવહારનું પકડ છોડતો એ મૂળ જીવ છે. અને નિશ્ચયના ભાન વિના એ વ્યવહારના વિકલ્પો પણ આવે, એને કરતો નથી અને અશુભમાં જાય છે. એ તો પાપની પ્રવૃત્તિ કરીને નરકની ગોદમાં. અહીં તો હવે નિશ્ચય ને વ્યવહારની સંધિ કરે છે. ભગવાન આત્મા પોતાના ધ્યેયને અંતર્મુખ થઈને ધ્યાન દ્વારા ધ્યાતાને પકડ્યો. અરે ઝીણી વાતો પણ આમાં નવરંગાઈ. ભગવાન આત્મ ચીજ જે લગડી સોનાની છે આખી, એમ શુદ્ધ સુવર્ણ આત્મા, સ્ફટિક જેવો આત્મા. સ્ફટિકની જે મૂર્તિ હોય આવે છે ને, દાખલો આવે છે સ્ફટિકની મૂર્તિ નથી, ઓલા મેલ નીકળી જાય ને આવે છે ને ક્યાં સ્ફટિકનો થંભ. સ્ફટિકનો થંભ દાખલો આવે છે આમાં ક્યાંક આવે. થંભ જે આમાં સ્ફટિકનો મેલ વિના થઈ જાય, મેલ ઉપર ચડ્યો હોય મેલ વિનાનો થઈ જાય, એમ ભગવાન આત્મા એ પુણ્ય ને પાપના ભાવ એ મેલ છે. ચૈતન વસ્તુ સ્ફટિક, ચૈતન સ્ફટિક, આનંદ સ્ફટિક, એવી દેહ પ્રમાણે ચૈતન મૂર્તિ છે. હાડકાં કાઢી નાખો અંદર લક્ષમાંથી, પુણ્ય પાપના વિકલ્પો લક્ષમાંથી કાઢી નાખો, એકલો ચૈતન સ્ફટિક આનંદમય મૂર્તિ છે. એને અંતરમાં પકડતા જે અનુભવને આનંદ આવે, આ એને ધર્મ કહે. એ સ્વ વિષયથી ધર્મ થયો, પણ હજી પર વિષય વાળા એને રાગ ભાગ રહી જાય. આ એ વાત કરે જો ભિન્ન વિષય વાળા છે ને, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વળી આત્માથી જુદા જેના વિષયો છે એવા ભેદ રત્નત્રય વળી. એટલે હવે એની વ્યાખ્યા કરવી પડશે. નીચે અર્થ છે જો વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે. નીચે નોટ શું કીધું? પહેલી જે વાત કરીએ નિશ્ચયની એટલે સાચી, સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા ને સાચો અનુભવ. હવે એ પૂર્ણ અનુભવ નથી ત્યારે તેને વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન વ્યવહાર ચારિત્રના વિષયો આત્માથી જુદા છે. એટલે કારણ કે વ્યવહાર શ્રદ્ધાનો વિષય નવ પદાર્થ છે. શું કે છે ધ્યાન રાખો. વર્તમાન નિશ્ચય સમ્યક દર્શન એનો વિષય તો અભેદ ચૈતન આત્મા છે.
હવે એમાં જયારે 9 પદાર્થ ભગવાને કહેલા, જીવ, અજીવ, આશ્રવ, પુણ્ય, પાપ, આ જ્ઞાયક ભાવથી જીવ, અજીવથી પર, દયાદાન વ્રતના પરિણામથી પુણ્ય, હિંસા જૂઠું ચોરીના ભાવથી પાપ, એ વૃત્તિઓ તત્વ છે. એ બે થઈને આશ્રવ તત્વ, એ આત્મા એકલો જ્ઞાયક ભાવ, સ્ફટિક જેમ રંગમાં અટકેલું રંગ દશા દેખાય એમ શુદ્ધતામાં જે રાગનું અટકવું દેખાય એ ભાવબંધ છે. અને આત્મા એ રાગથી ખસીને એકાકાર થઈ જેટલી શુદ્ધતાનો અંશ પ્રગટ થાય એ સંબર, વિશેષ શુદ્ધતા થાય નજરા, પૂર્ણ શુદ્ધતા થાય મોક્ષ. એ નવના ભેદનો વિષયને વિચાર કરે ત્યારે રાગ ભાગ હોય છે. એ રાગની શ્રદ્ધાને અહીંયા વ્યવહાર શ્રદ્ધા કહે, એના વિષયો 9 પદાર્થ છે. શું કીધું આમાં સતીભાઈ? આ તો કે 9 તત્વ શ્રદ્ધા કરો, થઈ ગયું સમ્યક દર્શન. સાંભળને હજી 9 તત્વો કોને કહેવાય નામે નહીં આવડતા હોય કેટલાકને. તો શ્રીમદે લખ્યું છે કે 9 તત્વના નામે આંગળીને ટેરવે ગણા એટલા માણા નીકળે. તેદીની વાત છે આ તો, 8 વર્ષ પહેલાની. હવે કઈક જુદું છે. સમજાણું કાંઈ? આ કે છે એક ચૈતન વસ્તુ પોતાના પરમાનંદથી કહે, વિચિક્ષણ પુરુષ સદા હું એક હું, अपने रस શું ભર્યો અનાદિ ટેક હું, मोह कर्म मम नाही नाही भ्रम कूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है. એવા શુદ્ધ ચેતના સિંધુ સાગર એને અંતરમાં દ્રષ્ટિ કરીને સ્વ વિષય બનાવીને જે સમ્યક દર્શન થયું, સ્વને વિષય બનાવીને સમ્યક જ્ઞાન, એનું જ્ઞાન થયું. અને સ્વમાં રમણતા, ચરતા, આનંદ કરતા જે શાંતિ આવી એ તો સ્વ વિષયને બનાવીને આવી. એને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ, એને સાચો મોક્ષ માર્ગ. પણ તેના નિમિત્ત તરીકે આ વચમાં આત્માથી ભિન્ન વિષય એ વ્યવહાર શ્રદ્ધાનો વિકલ્પ ઉઠે રાગ. એનો વિષય 9 પદાર્થ છે, એક નહીં. એક તત્વ તો સમ્યક નિશ્ચય દર્શનનો વિષય છે. અરે વાત શું કીધું? આ ચૈતન મૂર્તિ સ્ફટિક જેવો ભગવાન પૂર્ણાનંદ આદિ અંત વિનાનું ચીજ, એમાં અંતર વિષય, અંતર્મુખ એના ધ્યેયને પકડતા એકલો આવે છે આત્મા. એકલો આવે શ્રદ્ધા ને જ્ઞાનમાં. એને સ્વ વિષય કરેલું સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કહેવામાં. હવે એને રાગ ઉઠે છે ત્યારે 9 તત્વની શ્રદ્ધા રાગનો વિષય થાય છે. ઝીણી વાત છે ભાઈ. ચાલતા માર્ગમાં આ વચ્ચે આવી વાત ઘર બેહવી કઠણ એને પડે. હું ભાઈ અમે તો એમ માની 9 તત્વ માનીએ તે સમ્યક દર્શન. ચંદભાઈ બાપા 9 એટલે ભેદ આવ્યો. આ જીવ છો, આ અજીવ છે, આ દયાના પરિણામ પુણ્ય છે, હિંસાના, એવા ભેદનો વિચાર ઉઠ્યો. એ રાગ છે. એ રાગને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. એ શ્રદ્ધાનો વિષય 9 તત્વ છે. એ બંધનનું કારણ છે. પણ પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શુદ્ધતાના ભાનની ભૂમિકામાં આત્માથી ભિન્ન વિષયવાળા વ્યવહાર શ્રદ્ધાનો ભાગ આવ્યા વિના રહેતો. એ 9 પદાર્થથી વ્યવહાર શ્રદ્ધાનો વિષય, વ્યવહાર જ્ઞાનનો વિષય અંગપૂર્વ. શું કે છે? આ શાસ્ત્રનું જ્ઞાન કરવું અંગ એટલે 11 અંગ, 12 અંગનું જ્ઞાન છે. પ્રવચન રૂપી પુરુષ એના અંગો ગણવામાં આવ્યા છે. સમજાય છે કાંઈ?
જેમ શરીર એના હાથ પગ આંગળા એના અંગ કહેવામાં આવ્યા છે, એમ પ્રવચન રૂપી પુરુષ એના 11 અને 12 અંગો અવયવ ગણવામાં આવ્યા. એવા અંગ અને પૂર્વનું જ્ઞાન એ જ્યાં લક્ષમાં લે એ રાગનો ભાગ એનો વિષય 11 ને 9 પૂર્વ છે. સમજાણું કાંઈ? શું કહ્યું આમાં? એ સમ્યક જ્ઞાનનો વિષય તો સ્વાત્મા છે, પણ વચ્ચે રાગની વૃત્તિ ઉઠી, શાસ્ત્રને ભણવાની, શાસ્ત્રના ખ્યાલ કરવાની, એવો રાગનો ભાગ પર વિષયને બનાવી શાસ્ત્રનો અભ્યાસ કરે એને વ્યવહાર જ્ઞાન કહેવામાં, કે જે પુણ્ય બંધનનું કારણ છે. ઉત્તમજનભાઈ, શાસ્ત્રનું ભણતર પુણ્ય બંધનનું કારણ. ત્યારે ભણવું નહીં ને. હવે ભગવાન એવો રાગ આવ્યા વિના રે નહીં. પૂર્ણ દિશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિશ્ચયના ભાનની ભૂમિકા અનુભવ પ્રગટ્યો છતાં 4 જ્ઞાનના ધરનાર 14 પૂર્વના ભણનાર એવા ગણધરોને ગણધર સંતોના ધરનારા મહામુનિ વજીર ધર્મરાજા તીર્થંકર એના વજીર એવા ગંધર્વને પણ એવો ભણવાનો રાગ ઉઠે. 11 ભગવાન આમ કે છે, 6 દ્રવ્ય કે છે, 9 તત્વ કે છે, ઉર્ધમાં મોક્ષ છે, નિગોદ લોકમાં છે, વગેરે વગેરે એવા 11 અંગને 9 પૂર્વનું જ્ઞાન અંગને પૂર્વે લીધા છે. એ પર તરફના વલણનો ઝોક એ રાગ છે, એ વ્યવહાર જ્ઞાન છે. એ વચમાં આવ્યા વિના રહેતો. સમજાણું કાંઈ? એ વ્યવહારથી નિશ્ચય પમાય છે એ અહીં વાત નથી, ત્રણકાળમાં નથી. પણ નિશ્ચયના ભાનની ભૂમિકાની પૂર્ણ દિશા પ્રાપ્ત ન હોય ત્યારે શાસ્ત્રના ભણતરનું જ્ઞાનીને પણ ગણધર દેવ ભગવાનની વાણી છૂટે, ત્રિલોકનાથ ઓમ ધ્વનિ ઉઠે. સમૂહ શરણમાં ઇન્દ્રો હોય હાજર, સંતોના ટોળા, આત્મજ્ઞાની ધ્યાની ધ્વનિ ઉઠે ઓમ. ઓમકાર સુની ધુની અર્થ ગણધર વિચારે. એ ઓમનો ધ્વનિ સંતો વિચારે. શું કહ્યું? એના પડખા એટલા બધા પ્રગટ કરે જેમાં 12 અંગની રચના કરે. એવા 11 અંગ ને 12 અંગનું જ્ઞાન તરફ વલણ એ વ્યવહારુ જ્ઞાન કહેવાય. એ વ્યવહારુ જ્ઞાનનો વિષય જ અંગને પૂર્વ છે. એ વિકલ્પ છે, એ રાગની વૃત્તિનું ઉત્થાન છે. એ ઉત્થાન છે તે પુનબંધનનું કારણ છે, પણ એ આવ્યા વિના વચમાં રહેતો. ત્રીજો, એ વચમાં રાગની વૃત્તિ ઉઠે, પૂર્ણ વિતરાગ નથી એટલે એવો સ્વપર પર પ્રત્યય વિકાર આવે. મુનિની સેવા, મુનિની વયાવત, મુનિનું શ્રવણ કરવું કે મુનિઓને સંભળાવવું, એવા અથવા ધર્મ કથા કહેવાનો રાગ સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાનીને પણ ઉઠે, પણ એ ઉઠે છે રાગ છે, ધર્મ નથી. ધર્મનું કારણ નથી, પણ આવ્યા વિના રહેતું નથી. સમજાણું કાંઈ? બહુ મેળ કરવો. અહીં તો નિશ્ચયને વ્યવહારને સુમેળ કરવાની વાત ચાલે છે કે નિશ્ચય એટલે સાચા તત્વનું ભાન, જ્ઞાન ને રમવું એટલે ચરવું અંદર, એને ચારિત્ર કહે છે. એની હારે આવા વ્યવહાર અંગ ને ઉપાંગનું જ્ઞાન આવ્યા વિના રહેતો. ત્રીજું, વ્યવહાર ચારિત્રનો વિષય આચાર આદિ સૂત્ર કથી મુનિ આચાર. એ પંચ મહાવ્રત
અહિંસા, સતદત્ત બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એવો વિકલ્પ ઉઠે, કોઈ જીવને છકાયના જીવને ન મારું, બીજાની દયા પાડું, એ રાગ ભાગ છે. ધર્મ નહીં, જૂઠું ન બોલો એવી વૃત્તિ ઉઠે, સચ બોલો એ રાગ ભાગ છે. એ વૃત્તિનું ઉત્થાન છે, ઉઠે છે. નિર્વિકલ્પ ભગવાન સ્વરૂપના ભાનમાં ઠરતો નથી, એટલે એને આવી લાગણી આવ્યા વિના રહેતી નથી. નિમિત્તને સાથે ગણીને નિશ્ચયને વ્યવહારનું જ્ઞાન કરવું એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભયા આ ફેરી તો રાજકોટે આ માગણી કરી હતી લાલચંદભાઈ કે અમારે તો આ સાંભળવું છે બહુ બોતે અમે તો નહીં. પછી રાજકોટ જેવા શહેરમાં પણ એ વાતને કોઈ એમ કે આ તો બહુ ઝીણું પડે ભાઈ, અને સચ્ચાના વેપારમાં ઝીણું પડતું નથી ત્યાં કાંઈ. ભેગા થઈને મગનભાઈ, રતિનભાઈ, લાલચંદભાઈ કરતા હતા કે નહીં અંદર ગપ્પા, સૂક્ષ્મ વિચાર કરે, ટોન જોવો, ટોન જોવો, આ રૂખ શું છે, ટોન શું છે, એમ રાડી રાડી પડે મારા અંદર. અમારા ગિરધરભાઈ હતા ને ભાઈ, એ ટોન બહુ કહેતા. એને 12 મહિને 100 રૂપિયા જોવે ને 100 રળે સટ્ટામાં, 100 રળે ને 100 જોવે, બસ એટલું કાંઈ નહીં. અને તમારે એટલા માણસ હતા વાંધા, અને એવા સપના પણ આવતા એને મારા ને કે સપનું આવે એવું સટમ ફોય. હા, સપના એવા આવતા કે શેઠિયાને આ રૂખ આ છે નહીં, એટલે ગિરધર વોરા ટોન ટોન વારંવાર કરે. એમને કે મેં ટોન ટોન શું કરું છે? રૂખ જોઈએ, ટોન જોઈએ, કેવો વેપાર, કેમ પ્રકાર, ફલાણો પ્રકાર. ન્યા ટોન જોવે, આત્મામાં ટોન કેવો છે ખબર છે? ભગવાન જાણે ભાઈ. આપણો અવતાર તો આ દુનિયામાં ગરીબ માન ને કાન ને ગરીબ બીજા કરતા અધિકપણે રહીએ. એ જીવ્યા જાણ્યું, મર્યા એ જાણ્યું. જીવીએ જાણ્યું ને મરી જાણ્યું. જીવી જાણ્યું એટલે રળી નહીં, અને મરી જાણ્યું એટલે હું મરતા મરતા કોઈને પાણી હું પાવળું પણ પીવાની જરૂર પડે નહીં. રાતે ઉજાગરા કરવા પડ્યા નો કુટુંબ ને તો લોકો કુટુંબ બોલે મરી જાણ્યું, હું અમારી ગરીજ ન પડી, અમને ઉજાગરા ન કરી મરી ગયા વેલા ચટ. ભાઈ જીવીએ જાણ્યું, રડી દીધું, ખાધું, બધા પૈસા બંગલા બંગલા કર્યા, જીવી જાણ્યું. મરી જાણ્યું, અમને તકલીફ ના આપી, મરતા હારફેર થઈ ગયો. અને તે પણ કેવી રીતે? આર પાણી કર્યા પછી, એટલે હાથીના આર પાણી વચ્ચે મર્યા. મરીએ જાણ્યું ભાઈ, કોઈને એક ટંકે આર દૂર કર્યો, ધૂળે જીવી જાણ્યું નથી, મરી જાય. મારા તને જીવનની ખબર નથી. જીવનની શોધન દશા ભગવાન પરમાનંદને શોધ્યા વિના, એ અંતર્મુખના અવલોકન કર્યા વિના તારા જીવનમાં બધે મીંડા રહ્યા છે. બરાબર છે? આ ક્યાં ગયા પ્રભુભાઈ? હા હા હા, પ્રભુને પ્રભુ કે છે. હે પ્રભુ આત્મા, તારા અંતર્મુખની નિર્વિકલ્પ દશાની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એને શુદ્ધ દશા, શુદ્ધ પરિણતિ, શુદ્ધ અવસ્થા કહે છે. એ તો ખરેખર મોક્ષનું જ કારણ છે. વચમાં એવી દશાના કાળમાં ભિન્ન વિષય વાળા અહિંસા, સતદત્ત બ્રહ્મચર્ય, 28 મૂળગુણ મુનિના એવા વિકલ્પનો રાગ આવ્યા વિના રહે નહીં. પણ એ આત્માથી પર વિષય છે. પરને ન મારું, આને દયા પાવું, આને દુઃખ ન દઉં, આની ભક્તિ કરું, આની પૂજા કરું, એ બધા રાગનો વિષય પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ? અને ધર્મની દશાનો વિષય આત્મા છે. એ ભિન્ન વિષય વાળા વિચારવી જોઈએ. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વળી, એટલે રાગ દ્વારા, ભેદ દ્વારા આત્માથી ભિન્ન જેના વિષય છે એવા ભેદ જેનામાં સંસ્કાર આરોપાતા જાય છે એ વ્યવહારથી કથન છે. એટલે કે શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનને રમણતામાં સંસ્કાર વધતા જાય છે શુદ્ધિથી. એને જોડી આવા વિકલ્પને દેખીને
નિમિત્તનું જ્ઞાન કરાવવા આ સંસ્કાર આનાથી આરોપાતા જાય છે એમ વ્યવહારથી કથન કર્યો. એ કાઢ્યો છે નાખ્યો છે કે નહીં? પંડિતજી નાખ્યો છે ને એમ છે. ક્યાંથી કયો? 11મી ગાથા સમયસાર, જે આખા વસ્તુના તત્વને સ્પર્શીને કથન કરનારી. વ્યવહારો અભુયથો સમયસારની 11મી ગાથા. જેટલો પરલક્ષી રાગ થાય એ નવ તત્વના ભેદની શ્રદ્ધાનો રાગ, એ શાસ્ત્રના જ્ઞાનનો રાગ અને પંચમહાવ્રતના અને 28 ગુણના પૂજા ભક્તિ દાન દયા એવા પરિણામ એ અભૂતાર છે. એ આત્માનું ખરું તત્વ અને એને આશ્રય આત્માને ધર્મ થતો નથી. વ્યવહારથી અસત્યાર છે. ભૂયથમ સિદો ખલું શુદ્ધ નયો ભૂયથ. વ્યવહાર ભૂયથો ભૂયથો દેશીઓ શુદ્ધ નો. શુદ્ધ જ્ઞાનનો અંશ ત્રિકાળ વસ્તુને પકડે છે. એ એક જ સત્યને યથાર્થ કેનાર છે. ભૂયથમ સિદો ખલું ત્રિકાળ ભગવાન આત્માના સ્વભાવનો આશ્રય પકડતો સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. આવા વ્યવહારને પકડતો સમ્યક દર્શન થઈ શકતો નથી. એ ગાથા બધે અડીને વાત કરવી. વ્યવહાર સત્યાર છે. વ્યવહારના કથન અન્યથા કહેનારા છે. એ જરીક સ્થળ દેખીને, જરીક નિમિત્ત દેખીને આરોપ કરીને કથન કરે મારાથી લાભ થાય એમ કેનારનું કથનનું રહસ એનાથી છે નહીં. લાભ તો અંદર શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન એનાથી શુદ્ધિની વૃદ્ધિ છે. પણ એના પ્રસંગમાં આવો જે રાગ આવે એનાથી થાય એમ અન્યથા કથન કરીને નિમિત્તનું જ્ઞાન કરાયું. સમજાણું કાંઈ? ભારે કેટલી વાતો આમાં જગતને ધર્મની કોઈ દી ગંદી સાંભળી નથી. કોઈ દી સમજવાના પડખાય સેવ્યા. શું ચીજ છે? આમ વાળામાં જન્મા ભગવાન હાચા. ભગવાને દયા પાડવાનું કહ્યું અને કાં ત્યાગ કરવાનું કહ્યું. લ્યો શીખ્યા. શેનો ત્યાગ? ધડનો. ધૂળે ચારિત્ર નથી, અચારિત્ર મિથ્યા દ્રષ્ટિ છે. શેના ચારિત્ર? પરનો ત્યાગ એ ચારિત્ર કોને કહ્યું? ત્રણ કાળમાં છે નહીં. પરનો ગ્રહણ કર્યું છે આત્માએ. આત્માના જ્ઞાનમાં પર વસ્તુ પેઠી છે કે જેથી છોડે. એ ચીજ તો છે અરૂપી. એને પરને કોઈ દી પકડ્યું નથી. પરને છોડવું એ માનતા મિથ્યા દ્રષ્ટિની છે. પાપ દ્રષ્ટિની, અધર્મ દ્રષ્ટિની એ દ્રષ્ટિ છે. રતિભાઈ હા તો મજા આવી ગયો. પૈસા હંગરવાની હવે છોડી શકાય નહીં એમ છે. પણ હંગરી શકે છે કોણ? ત્રણ કાળ ત્રણ લોકમાં એને વિકલ્પની મમતા આવે કે હંગરું. એથી હંગરાય, ત્રણ કાળમાં નહીં. એને કારણે લક્ષ્મી આવે ને એને કારણે બાયડી, એને કારણે આવે ને એને કારણે જાય. આ રોગ એને કારણે આવે ને એને કારણે જાય. પર વસ્તુ છે. એ આત્માથી આવે નહીં. આત્મા એને ટાળી શકે. બહુ વાત આકરી. તો ગ્રહણ ત્યાગથી આત્મામાં પરનો માને તો ગ્રહને છોડું મિથ્યા દ્રષ્ટિ પણ ત્યાં ચોટી રહ્યો. ગ્રહણ ત્યાગ આત્મામાં છે. એવા આત્માના જ્ઞાનના ભાન વિના અરે રાગને ગ્રહું ને રાગને છોડું એ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. સમ્યક દર્શનનો વિષય જે ભગવાન આત્મા એ સ્વરૂપમાં રાગને ગ્રહું, રાગને પણ ઉત્પન્ન થાવ કે રાગને છોડું, રાગનો ત્યાગ કરું વસ્તુમાં નથી. કોનો ત્યાગ કરીશ? સમજાણું કાંઈ? રાગના ત્યાગના કરતાપણાનું નામ માત્ર છે. વસ્તુ ભગવાન આત્મા
રાગના ત્યાગનો કરતા પણ માને એ મિથ્યા દ્રષ્ટિ છે, પાપ દ્રષ્ટિ છે, અધર્મ દ્રષ્ટિ છે. એને ત્યાગ છે માનવું એ મોટો પાપ ભાવ. સમજાણું કાંઈ? શું કહ્યું? ભગવાન આત્મા કે રાગનો ત્યાગ કરું, પણ રાગ કે બી અંદર ગરી ગયો છે. ચૈતન બ્રહ્મ આનંદ મૂર્તિ એવા સ્વભાવમાં રાગનો સ્પર્શ ત્રણ કાળમાં નથી. રાગ અને સ્વભાવ બે વચ્ચે અત્યંત અભાવ છે. શું કીધું? પડ વસ્તુનો તો ચૈતનના તત્વમાં અભાવ છે, પણ સંસારનો જે વિકલ્પ ને પુણ્ય પાપનો ઉદય ભાવ એ સ્વરૂપમાં અત્યંત અભાવ છે, અત્યંત અભાવ છે. એવી અંતરદ્રષ્ટિ કર્યા વિના આને ત્યાગુને મૂકવું એ મિથ્યા દ્રષ્ટિની કલ્પનાનું ભ્રમણા છે. સમજાણું કાંઈ? આમ ધ્યાન તો બહુ રાખે, પણ હું ઓલા ઘણા લાકડા ઘણા ગીર્યા હોય ને ઘણા કાળના સાંભળ્યું ન હોય. હનભાઈ સાંભળ્યું ન હોય. જે માલ ઘરમાં હોય ને એ ખૂટ્યો હોય ને માલ આવ્યો હોય તો ખાનામાં નાખે, પણ ખાનું જ ન મળે, માલ નવો આવે, નાખવો ક્યાં? જૂનો માલ કાઢી નાખે અને નવા માલના ખાના નવા તૈયાર કરે. સમજાણું કાંઈ? હે? અરે અનાદિના એટલા પકડ ઊંધા મૂળ તત્વને ભૂલીને કે એના પડખા એને સમજાવવામાં કઠણ પડે. અને એમ કેવાય કે અરે પણ રાગ છોડવો નહીં, રાગ છોડવો નહીં. હા હા ભાઈ ક્યારે આવ્યા? હમણાં ઓળ્યા દેખાણા, હમણાં અંબાર્યા હતા રામજીભાઈ, તડકા ને લઈને નહીં આવ્યા ભાઈ. હે સમજાણું? આમાં શું ઓલી વાત હતી ને તેથી યાદ કર્યા હતા તમને. આમાં ઓલા ભરૂચના ડાયાભાઈ ધોળસા મીરાબાઈ નું નાટક જોવા નહોતી ગયા આપણે બહાર? ભરૂચના ઈશ્વર ઓટલે હુતા હતા, ઓલા આવ્યા તને બે જણા અમે હતા. અરે મીરાબાઈ નાટક હતું, કીધું હાલો હું આગળ ત્યાં જઈ આવીએ. થોડું બહુ પણ વૈરાગ વાળું, આમ વૈરાગ બહુ બતાવે બિચારા, ભક્તિ ભક્તિ. હે એ કોઈ વાત હતા કે નહીં ત્યારે હતા. લે આટલું આંધળું છે ને તો આ તો સાંભળે જ ક્યાંથી? હા થાંભળા યાદ આવ્યા છે ને આના ઓલા ભંગાર. હા ભંગાર ની કાઢવાની વાત હાલે છે. ભગવાન આત્મા એ ચૈતન મૂર્તિમાં રાગનો ત્યાગ હું કરું એ એની બુદ્ધિ રાગ ઉપર જાય છે, અને રાગ ઉપર જતા અંશ ઉપર જતા આને ત્યાગ કરું એ લાભ થશે એવી માન્યતાને મિથ્યા દ્રષ્ટિપણું પાપ દ્રષ્ટિને અધર્મ દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? પણ રાગનો ત્યાગ કેમ થાય? કે રાગ વિનાની મારી ચીજ નિર્મળાનંદ પૂર્ણ છે એવી દ્રષ્ટિ સ્વના ધ્યેયથી કરી અને પછી સ્વરૂપમાં સ્થિર થાય, રાગની ઉત્પત્તિ ન થાય. આ એને ત્યાગ કર્યો એમ કથન માત્ર કહેવામાં આવે. સમજાણું આમાં? જનભાઈ રાગનો ત્યાગ કરવું એ માન્યતા કે છે આ મારે અરે હવે ત્યારે હવે બાયડી છોકરાનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો, હવે ત્યાગી થઈ ગયો. ધર્મનો ત્યાગ કર્યો છે, તને ભાન નથી ધર્મ કેમ થાય? સમજાણું કાંઈ? હે બાયડી છોડી દીધા એ માનતાનું પણ નિગોદ મિથ્યા છે ને, મિથ્યાત્વનું પણ નિગોદ છે.
પોતાની વૃદ્ધિની પર્યાયને હીણી કરી અને પોતે જીવ છે એમ એને ખબર નહીં રહે, બીજા જીવ છે એમ કબૂલશે નહીં, એવી સ્થિતિમાં જશે. કેમ કે સત્યવાતને આળ આપી છે, સતને આળ આપી છે. આત્મા ભગવાન રાગનો ત્યાગ કરી શકે એવી ચીજ જ એનામાં નથી. છતાં હું રાગ કરી શકું એવી માનતા એ સતના સ્વરૂપને આળ દીધા છે. આળ એટલે વ્યાખ્યાન આપ્યું છે. આળના ફળ હળવે હળવે દશા જ્ઞાનની હીણી થઈ એ બટાટાને શકરકંદમાં જવાનો, જેમાં એની જીવની કબૂલાત એને નથી અને બીજા પણ કબૂલ કરી શકે. આમાં જીવ અરે એમાં જીવ છે. સમજાણું કાંઈ? હૃદય વાત તો ભાઈ આવે તારે તો વળગવાનો ક્યાં પ્રશ્ન છે? કોઈ વળગી રહે છે ક્યાં? વળગી ક્યાં રહે છે? માને છે કે વળગ્યો છું. કર્મને પરને વળગ્યો છો એમ માને છે. ઈ ક્યાં વળગ્યા? ધુમાડા ક્યાં હાથમાં પકડ્યા જાય છે? એમ પરચી શું પકડી જાય છે? આવે ને જાય એને કારણે. આ તો માનીને માનતામાં ચૈતન સ્વરૂપ પૂર્ણાનંદથી ભરેલું નવમાં એને આશ્રવ તત્વનો ત્યાગી હું થાઉં, આનો ત્યાગ કરું એવી બુદ્ધિ પરમાં જતા અંશ બુદ્ધિમાં આવતા અંશીને ખોતા મિથ્યાદ ભાવ થાય. સમજાણું કાંઈ? આય કે છે એવા ભિન્ન વિષયવાળા રાગનો ભાગ તો ધર્મીને આવે અને એનાથી સંસ્કાર નાખ્યા પડે. એક વ્યવહારના કથનો પણ એવા આવે. એવા ભિન્ન સાધન ભાવ વાળા. એ છેલ્લું પદ ભિન્ન સાધન એટલે શું? કે એવો જે વ્યવહાર નવ તત્વની શ્રદ્ધાનો રાગ, 11 અંગાદિનું જ્ઞાન, પંચમહાવર્તના પરિણામ એ રાગ છે. એ વિકાર તે સાધન પર છે અને આત્માની શુદ્ધિ તે નિર્મળ ભિન્ન છે. નિર્મળ શુદ્ધિમાં મલિન પરિણામથી સાધન કહેવું એ ભિન્ન સાધન વાળો વ્યવહાર નહીંનું કથન છે. સમજાણું કાંઈ? એને મૂળ પડખા જોયા નથી. સમજાણું કાંઈ? હીરાની કિંમત ટાંકે લ્યો માણસ. પરખ્યા માણિક મોતિયા, પરખ્યા હેમ કપૂર, પણ એક ન પરખ્યો આત્મા. ત્યાં રહ્યો દિગ, મૂંડ થઈ ગયો. મોટા બેરિસ્ટર નામ ધરાવતા હોય, વકીલાત નામ ધરતા હોય, મહિનાના 5,000 રૂપિયા એક દિવસના લેતા હોય. મૂંડ છે. ચૈતન હીરો જેને પરખનારા, જગતની ચીજને પરખનારો પોતે, એની પરીક્ષા ન કરી કર્યું તે. પણ ભાઈ શેના ધંધા છે? સોના ચાંદીના, ધૂળના છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા કે છે કે એને જગતના ધંધા અને બધી પરીક્ષાઓ કરી. આમ જોવે ને આમ જોવે. સમજાણું? આત્મા શું ચીજ છે એની કોઈ દી પરીક્ષા હરાણી ચડી નથી. આ કે છે ભિન્ન સાધન. છેલ્લો ટુકડો એટલે શું? કે આ વ્યવહાર રત્નત્રયનો જે રાગ કીધો, નવની શ્રદ્ધા, નવ તત્વની છે એવા પણ વિકલ્પ છે. 11 અંગનું જ્ઞાન અને રાગ અને પંચદયાદાનના ભાવ, પંચમાવર્તના ભાવ કે 12 વ્રતના રાગ એ ભિન્ન સાધન છે અને સાધન નિર્મળ ભિન્ન છે. એ ભિન્ન સાધન નિર્મળનું આ સાધન કેવું? રાગની પર્યાયને નિર્મળ નિર્વિકારી શુદ્ધ પર્યાયનું સાધન કેવું? એ વ્યવહારના કથન, અભૂતાર્થના કથન છે. એ સાચા કથન વિજય છે. પોતાના આત્માને વિશે હવે જરી ન્યાય આપે છે. ધોબી દ્વારા, આ વ્યવહાર રત્નત્રય દ્વારા સમજે, ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર, શિલાની સપાટી
શિલા હોય ને એની સપાટી ઉપર કંઈક પુણે મારતો હોય છે, સપાટીમાં ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, આપણી ગુજરાતી ભાષા, આદિ કાઠિયાવાડી ભાષા, ઝીંકવામાં આવતા. શું કીધું? એ ધોબી પથ્થરની શિલા ઉપર લુગડું ઝીકે આમ. હા, નાતા વખતે તમે નહીં બે પગ વચ્ચે રાખીને ઝીકે છે કે નહીં? આમ પેલું વચ્ચે જોર આવે છે ઓલાને, જાણે એટલે આમ બે પગ વચ્ચે રાખીને કરે છે કે નહીં? પથ્થરો નો ત્યાં શું કરે ત્યાં ઉભા ઉભા પછી આમ આમ કરે છે ને, આમ ઝીકે. હે શું કહે ને? તમારે ક્યાં હોય ઘરે પણ એવું એના પૂરો બુવા ના જાય ત્યાં હોય ઉભો ઉભો ઝીકે લુગડાને જરી, એટલે ઓલો જોર પડે તો એમાં તાણાવાળામાં મેલ હોય ને છૂટો પડી જાય. હેતુ તો ઈ છે છૂટો પડે, પછી પાણીમાં આમ તરવળે આમ એટલે ઓલો પાણી મેલ છૂટું પડી જાય. એમ શિલા, ધોબી શિલાની પાટમાં ઝીંકવામાં આવતું, નિર્મળ જળ વળી પલાળવામાં આવતું. પાછું ઝીક્યા પછી અમારે કાઠિયાવાડી ભાષા છે કઈક પાણીમાં આમ કરે, શું કરે? તારવે, તારવે, પાણીમાં તારવે. છૂટું પડે ને મેલ, પછી આમ પાણીમાં આમ તારવે. ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં, આટલી પછાડવામાં આવતા, નિર્મળ જળ વળી પલાળવામાં આવતા અને ક્ષાર નામ સાબુ લગાડવામાં આવતા, મલિન વસ્ત્રની માફક થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને એ વસ્ત્રમાં શિલામાં પછાડે ના, એ દ્વારા જાણે મલિન પણ જરી છૂટે છે. એમ વ્યવહાર દ્વારા છૂટે છે તો નિશ્ચય દ્વારા. વિરજીભાઈ, ભારે કથનો પણ ભાઈ આ મૂંઝવણના ઘર જગતને એના હાર્દ હૃદય જોતા ન આવડે અને વાણીને એકલી જોવે પણ કઈ નયનું કથન છે. આ એ ધોબી જેમ શિલા ઉપર મારે અને મેલ તોડે, એમ વ્યવહાર શ્રદ્ધા નવ તત્વની, વ્યવહારો જ્ઞાન અંગનું, વ્યવહારો પંચમહાવ્રત, એના દ્વારા આત્માને થોડી થોડી શુદ્ધિ વધારતો જાય. નવનીતભાઈ, પાઠ એવો છે એ વ્યવહાર નહીં, કથન છે. થાય છે તો પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનના જોરે શુદ્ધતા થતી જાય છે. એની પાસે રહેલા આવા શુભ વિકલ્પથી શુદ્ધિ વધે છે. એમ વ્યવહાર નહીંના આરોપિત કથન દ્વારા ઉપચાર જણાવ્યો છે. સમજાણું કાંઈ? સોનું એમાં કુધાતું હોય, અગ્નિ વડે કરીને કુધાતું છૂટી પડે છે એમ કહેવાય. ખરેખર તો એમ નથી. સોનું જ પોતાની યોગતાથી શુદ્ધ ધાતુપણે પરિણમતું, કુધાતુથી છૂટવું પડતું, પણ અગ્નિથી છૂટવું પડ્યું એમ વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા પોતાની પરમ પવિત્રતામાં એકાકાર થતો, શુદ્ધતાને વધારતો, આનંદની શુદ્ધિને વધારતો, એની જોડે આમાં વ્યવહાર વળી વધારે છે. એમ નિમિત્તી કથન કરવામાં સમજાણું? પોતાથી શુદ્ધ થતું જાય છે ઉપાદાનથી, અગ્નિના નિમિત્તથી નહીં. હા, હે તેજાબથી નહીં. એ સોનાના રજકણોની પર્યાય નિર્મળ પોતાને કારણે થતી જાય છે. તેજાબ ફેજાબથી નહીં. બાળ ધૂળે બાળતું નથી, તેજાબ અડતો નથી. વાત બહુ ઝીણ્યું છે. એ વાતો બહુ ઝીણ્યું. તેજાબ એક ચીજને બીજી ચીજ અડે, ત્રણ કાળમાં બનતું નથી. એ વાત ઝીણી છે. અહીં તો આટલું કરે છે. હવે એ વ્યવહારને છોડીને અંતરમાં જાય છે, થીર એનું સ્વરૂપ છે.